નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં. મિત્રો, લગ્નની વિધિને સફળ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જે વ્યક્તિના જીવનમાં શાંતિ, સુખ અને સંભવિત લગ્ન માટે સકારાત્મક ઉર્જા લાવવાનું કામ કરે છે. નીચે આ ઉપાયોનું મિત્રો આપણે વિગતવાર વર્ણન કરીશું. નંબર 1 પર છે શનિ અને મંગળ દોષ દૂર કરવો. મિત્રો, શનિ અથવા મંગળ ગ્રહના દોષના કારણે લગ્નમાં વિલંબ આવી શકે છે. યોગ્ય વિધિથી શનિ અને મંગળ ગ્રહની શાંતિ માટે ખાસ ચોક્કસપણે પૂજા અવશ્ય કરાવવી જોઈએ અને દર શનિવારે શનિદેવના મંદિરે જઈને તેલનું દાન અવશ્ય કરવું જોઈએ. નંબર 2 ઉપર છે મિત્રો દક્ષિણ પશ્ચિમ દિશાની વાસ્તુ દોષ દૂર કરવા. મિત્રો, તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને સારા પ્રકારથી સજાવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, આ દિશામાં વર અને કન્યાના ફોટા રાખવા જોઈએ. આ જગ્યાને એટલે કે આ ખૂણાને વંદન અથવા પ્રાર્થનાનું સ્થળ ક્યારેય પણ બનાવવું જોઈએ નહીં, અન્યથા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે, જેનાથી તમારા લગ્નમાં વિલંબ આવી શકે છે. નંબર 3 છે મિત્રો શયન કક્ષમાં ફેરફાર. મિત્રો, લગ્ન માટે મકાનમાં સક્રિય ઉર્જા લાવવી ખૂબ જ જરૂરી છે. શયન કક્ષમાં નગ્ન પ્રિન્ટ્સ કે ગર્ભવતી મહિલાના ફોટા કદાચ પણ રાખવા જોઈએ નહીં. તમારા બેડરૂમમાં હળવી રંગોની પસંદગી કરો, જેમ કે પીળો, ગુલાબી, ક્રીમ વગેરે. નંબર 4 ઉપર છે મિત્રો માથાના દિશામાં નિશ્ચિત કરો. મિત્રો, નિંદ્રા દરમિયાન મથક એટલે કે તમારું માથું હંમેશા દક્ષિણ અથવા પૂર્વ દિશામાં રહે તે જ રીતે સૂવું જોઈએ. આ રીતે સૂવાથી તમારા ઘરમાં ઉર્જાનું સમતોલન જળવાઈ રહે છે અને તે ખૂબ જ મહત્વનું છે. નંબર 5 છે મિત્રો મંગળવારના વ્રત રાખવા. મિત્રો, મંગળવારે હનુમાનજીને લાલ ચંદન અવશ્ય ચડાવો. કન્યાઓ મંગળવારના ઉપવાસ રાખે તો મંગળ દોષનો પ્રભાવ તેનાથી ઓછો થઈ શકે છે અને તેનાથી લગ્નની સંભાવના પણ ખૂબ જ વધી જાય છે. નંબર 6 તુલસીના વૃક્ષનું મહત્વ. મિત્રો, ઘરના આંગણામાં તુલસીનું વૃક્ષ અવશ્ય રોપો અને દરરોજ તેમાં દીવો અવશ્ય પ્રગટાવવો. તુલસી ઘરના માહોલને પવિત્ર રાખવાનું કાર્ય કરે છે. ઉપરાંત તેનાથી આવતા લગ્નમાં અવરોધો પણ દૂર થવા લાગે છે. તેથી હંમેશા તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખો. નંબર 7 છે મિત્રો વિવાહ સંબંધિત પૂજા પાઠ. મિત્રો, શિવ પરિવારની પૂજા વિવાહ માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. દર સોમવારે શિવલિંગ પર ગંગાજળ, દૂધ અને અવશ્યપણે બીલીપત્ર ચડાવવું જોઈએ અને તમારું માથું ટેકવીને તેમને વંદન અવશ્યપણે કરવું જોઈએ. તેનાથી પણ લગ્નની સંભાવનામાં વધારો થાય છે. નંબર 8 છે મિત્રો વિશેષ મંત્ર જાપ અને યજ્ઞ. મિત્રો, ઓમ કાત્યાયને મહામહાય ધીમહિ તન્નો દુર્ગૈ પ્રચોદયાત. આ મંત્રનો દરરોજ જાપ અવશ્યપણે કરો. બ્રાહ્મણોને વસ્ત્ર અને શિખર માટે દાન પણ અવશ્ય કરવું જોઈએ. ત્યારબાદ નંબર 9 પર છે મિત્રો ખાવા પીવાના રૂટીનમાં ફેરફાર. મીઠું વિક્રમિત શનિવારના દિવસે ટાળો અને આ દિવસે લાલ ચોખાનું દાન પણ અવશ્યપણે કરવો. તેનાથી પણ લગ્નની સંભાવના વધે છે. નંબર 10 એ છે વિશ્વાસ રાખો. હંમેશા સકારાત્મક દૃષ્ટિકોણ રાખો અને ભગવાન પર શ્રદ્ધા રાખો. ધાર્મિક યાત્રાઓ પર જવાનું આયોજન ચોક્કસપણે કરો. આ ઉપાયો નિયમિતપણે અને શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને થોડાક જ સમયમાં જરૂર પરિણામો જોવા મળશે. ઉપરાંત લગ્ન માટેની સંભાવનાઓ પણ બનવા ચોક્કસપણે લાગશે. તો મિત્રો,
આ વિડીયો તમને કેવો લાગ્યો? આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારી પોતાની ચેનલ સ્વાસ્થ્ય જાણકારી પર સબસ્ક્રાઈબ કરીને બેલનું નોટિફિકેશનને બધા સાથે અવશ્ય શેર કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની સૂચના સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, વિડીયોને તમે અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બધાને મારા હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી રાધે કૃષ્ણ. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આભાર. ધન્યવાદ.